નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક સોલંકી। આવતીકાલે સિવિલની અંદર જે અમારી પાસે જે કાંઈ સર્ટીઓ જે ડૉક્ટરોને આવી ગયા છે તે લઈને કાલે અમે રજૂ કરીએ છીએ સિવિલમાં। આજે સિવિલમાં મેં મોકલી પણ દીધા છે એમના ટ્રસ્ટીઓને, અને આમાં ઘણા બધા વિડીયોમાં અને એવી કોમેન્ટો પણ થઈ છે કે સિવિલમાં સેટિંગ થઈ ગયું છે। પણ હું મિત્રો એટલું જ કહું છું, સેટિંગ કરવાવાળા જેટલા કોમેન્ટ કરવાવાળા છે ને એ બધા કાલે આવી જાવ સિવિલે, કેમ કે મોબાઈલની અંદર કોમેન્ટો કરવી તો સારી લાગે, પણ એકવાર અમારી હારે રૂબરૂ આવો એટલે તમને પણ ખબર પડે કે સેટિંગ કર્યું છે કે કઈ રીતે છે। પણ જ્યાં સુધી અમારી પાસે પાકું પ્રૂફ નહોતું ત્યાં સુધી શાંતિથી બેઠા હતા, પણ હવે અત્યારે અમારી પાસે બધું પાકું પ્રૂફ આવી ગયું છે ને આવતીકાલે આ કોમેન્ટોવાળા છે ને એમને હું ખાસ કહું છું કે તમે પણ ખાસ આવજો, એટલે તમારું પણ પાણી એમને મપાઈ જાય કેટલામાં છો તમે। હવે મિત્રો, જે આપણે જે બેનને ડિલિવરી ટાણે જે કપડું રાખ્યું હતું એની અનુસંધાન આપણે મળવા ગયા હતા, એને કહેવાનું હતું મારી પાસે સબૂત તમે આપો, એટલે હું ધન્યવાદ આપું છું કે જે તે સ્થાનિક હોસ્પિટલ છે આપણે દામનગર, એ દામનગરની સદભાવના એવી હોસ્પિટલ છે, એમણે એવું લખીને આપ્યું છે કે કોટન, અને ઇંગ્લિશ એના મેડિકલ ભાષામાં કોટન પેટમાં રહી ગયું, અને એની અનુસંધાન અમે આવતીકાલે 11:30 કલાકે સિવિલ હોસ્પિટલે ટ્રસ્ટી અને જે ડૉક્ટર એમ કહેતા હતા કે ભાઈ અમને સબૂત આપો, તો એની અનુસંધાન અમે મળવા જવાના છીએ। પણ એક લીડ અમરેલી નામનો કોઈ છે, ફોટો નથી તો અમરેલી ટાવરનો ફોટો છે, એની હું ઘણીવાર એની પોસ્ટ વાંચતો, જો કે આપણે એને લેવા દેવાના હું ઓળખતો નથી, એ ફેસબુકનો બાદશાહ છે, ગ્રાઉન્ડ ઉપર મેં એને કદી જોયો નથી, અને તું પાણી વાળો હોય ને તો વિયાવજે પૂછવા, પણ તું ગમે ત્યારે આમ લખતો કે વસંતભાઈ હરિભાઈ ગજેરા આમ કર્યું, ફલાણા શું કહેવાય રાજકારણી આમ કર્યું, ફલાણા વિપક્ષને આમ કર્યું, તું ખાલી ફેસબુક ઉપર તારી બડાઈ કરજો, તે ઓળખ તો મારી પર આવજે ગ્રાઉન્ડ ઉપર કામ કરો કેમ તે તને ખબર પડે, એટલે તું પોસ્ટું લખશો ને એનો મને વાંધો નથી, પણ કાલ મારી ભેગો આવજે અને ગ્રાઉન્ડમાં કામ કરે, જેમાં ભરત કાતરિયા ગ્રાઉન્ડમાં કામ કરે। રેડી? લીડ અમરેલીની એકની જ વાત નથી, બીજા પણ ઘણા બધા છે, બધાને કહીએ છીએ લીડ અમરેલી ઓલો મંડપ વાળો ભાઈ, હા એ બધા આવી જ જજો કાલે। એટલે વિશેષ મેં કહેવાનું કે સેટિંગ જે કરે છે એને મુબારક, પણ આરોગ્ય સાથે ભરત કાતરિયા અને અમારા સાથી મિત્ર હાર્દિકભાઈ હોય કે ધર્મેશભાઈ હોય કે XYZ સબીરભાઈ હોય, અમે તાકાતથી લોકોને ન્યાય મળે એની માટે લડીએ છીએ, અને આવતીકાલે એને સબૂત અમારી પાસે આવી ગયું છે, જે સર્ટિફિકેટ અમને દેવાનું કે અમારી પાસે સર્ટિફિકેટ અમે એ જ પ્રશ્ન જવાના, એટલે પત્રકાર મિત્રોને તમામને વિનંતી કરું છું, આવતીકાલે 11:30 સિવિલ હોસ્પિટલની મુલાકાત લેજો। 5 જ મિત્રો મુલાકાત લેવાના છે અને તાકાતથી લેવાના છે, પણ જે આ ઓલો બહુ ફોજદારી મારે છે ને લીડ અમરેલી વાળો, એમ કે તને ખાસ આમંત્રણથી વિયાવજે, ગ્રાઉન્ડ ઉપર લખશે કેટલાથી આવેદન પત્ર આપે, કેટલા ન્યાય અપાયો એ પણ નક્કી કરજે। મળીએ મિત્રો કાલે આવતીકાલે 11:30 સિવિલ હોસ્પિટલ અમરેલી। મારી 70 વર્ષની ઉંમરના હતા, ઘડીક ઉભા થાય પાછા બે, ઘડીક ઉભા થાય પાછા બે, એટલે મેં પૂછ્યું બેન શું છે, ઓલા બે છે ને લવરિયાની જેમ વાતો કરતા હતા, હવે કઈ કેવું છે તમારે? અરે પાંચ મોટામાં મોટા નાખી ઓલા બેન બિચારા તમારી બારીએ મને ખુદને અનુભવ થયેલો, હા પછી મેં કીધું ભાઈ રંગરેલિયા મારે બોલવું પડ્યું છે, હારમાં કહું છું મેં સોશિયલ મીડિયાના માધ્યમથી, આ રંગરેલિયા નથી મને દવા જોઈ મારી કેવું કામ, તો બિચારા ગામડેથી આવ્યા હતા, સાહેબ બચાવવાનો પ્રયત્ન ન કરો, આવાના હાકી કાઢો, તમે ટ્રસ્ટી તરીકે તમને રિક્વેસ્ટ કરું, મેં આ દિનેશભાઈને કીધું હું ટ્રસ્ટનો ભાગ નથી કાઢતો, આ તમારું મેનેજમેન્ટ છે ને બોગસ છે, હાવ અંદર જઈને એવું બધું આપતા હોય। સર એક વસ્તુને ખ્યાલ નથી આવતો, જે વ્યક્તિથી આ કપડું રહી ગયું તો તમે કીધું એને ટ્રેનિંગમાં સરકારે મોકલાવે, એની વાત નથી, એ ભાઈ અંધાગાવ કાઢને પછી ટ્રેનિંગમાં મોકલ્યા, અંધાપા કાંડને જે આખું હોય ગઈ તો એ ટ્રેનિંગ વગર પેલા ભરતી કરેલા હતા, ઈ પોઈન્ટ એને ટ્રેનિંગ વગર ભરતી કરે પછી આ દિનેશભાઈ જો હું સાચી વાત કહું છું, મને વસંતભાઈ હરિભાઈ ગજેરાથી મને વાંધો નથી, ચતુરભાઈ ખુદાઈ મને વ્યક્તિગત મારા મિત્ર છે, તમારી પાસે લોકોને અમે કહીએ છીએ ભાઈ દિનેશભાઈ છે મેનેજમેન્ટ કરીને પાસે જાજો રિઝલ્ટ મળે છે, પણ સાહેબ હું ફક્ત ને ફક્ત તમારા ડોક્ટર ને સ્ટાફ ની એટલા માટે વાત કરી વર્તન કરે છે ને, અમે જો તમારી સિસ્ટર કે મારી સિસ્ટર હોય આવું છે શું કરીએ? મારી પાસે કોઈ માણસ આવ્યો, કોઈ ડોક્ટર આવ્યો, હું એમ કઈ રીતે રાખીશ?